નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીમાં કાવ્ય 17મું તુલસી કે પદ એમના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. આપણે કાવ્ય 17 તુલસી કે પદ વિશે અભ્યાસ કરેલો છે અને એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમનો જવાબ આપણે અહીં કાવ્યમાંથી જ શોધી અને સમજશું. અહીં જે બે પદ આપેલા છે તુલસીદાસના, આપણે તુલસીદાસ વિશે પણ માહિતી મેળવેલ હતી ને જે આ બે પદ એમાં ભગવાન શ્રી રામ અને એમનો મહિમા તુલસીદાસે વર્ણવેલો છે. તો અહીં જે એક એક વાક્યવાળા પ્રશ્ન આપેલ છે. પહેલો પ્રશ્ન કે તુલસીદાસ કે મત से कौन पतित पावन है. તો આપણે અભ્યાસ કરેલો છે એટલે એક વાત તો એ ખબર જ છે કે આ પદમાં ભગવાન રામ વિશે જ વાત કરવામાં આવેલી છે. તુલસીદાસના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ. તો અહીં આપણે કાવ્યમાં જોઈએ, પ્રશ્ન છે કે તુલસીદાસ કે મત से कौन पतित पावन है. તો અહીં તુલસીદાસ કહે છે કે જાઉં કहाँ તજી ચરણ તુમ્હારે, કાકો નામ પતિત પાવન જગ. એટલે કહે છે કે હું ભગવાન તમારા પગ છોડી અને બીજે ક્યાં જાઉં, કે પ્રભુ શ્રી રામ હું તમારા પગ છોડી અને બીજે ક્યાં જાઉં, કારણ કે જગમાં તમારું જ નામ પતિત પાવન છે. એટલે આપણે એ પ્રશ્નના જવાબમાં લખવાનું કે તુલસીદાસજી કે મત से उसके स्वामी श्री राम पतित पावन है. તો આપણે એ રીતે પૂરા વાક્યમાં આપણે એનો જવાબ લખી શકીએ કે તુલસીદાસજી કે મત से उसके स्वामी श्री राम पतित पावन है. એ પછી બીજો પ્રશ્ન છે કે ભગવાન को अति दिन कैसे लगते हैं. તો આપણે આ શબ્દ દિન કાવ્ય સમજતા હતા ત્યારે આપણે જોયેલું કે રસ્વ દિન અને દીર્ઘ દિન. આ બે શબ્દ છે કે રસ્વ દિન હોય તો દિવસ અને આ દીર્ઘ દિન હોય તો ગરીબ. તો આપણે જે આ દીર્ઘ દિન આપેલ છે એનો અર્થ ગરીબ કે દુઃખી એવો અર્થ કરી શકીએ. અને અહીં કાવ્યમાં પણ આપેલું છે કે કેહી અતિ દિન પ્યાર. એટલે ભગવાન કો અતિ એટલે કે વધારે, એમ દિન એટલે કે ગરીબ કેવા લાગે છે. તો અહીં આપેલું જ છે કે પ્યારે. તો આપણે પૂરા વાક્યમાં એવો જવાબ લખી શકીએ કે ભગવાન કો અતિ દિન પ્રિય લગતે હૈ. તો ભગવાન કો અતિ દિન પ્રિય લગતે હૈ. એ પછી ત્રીજો પ્રશ્ન, ભગવાન ને હઠ કરકે કિનકા ઉદ્ધાર કિયા. તો એ પણ કાવ્યની અંદર જ આપેલ છે. આપણે જે પદ સમજતા હતા એમાં હતું કે પક્ષી, મૃગ, વ્યાઘ્ર, પાષાણ, વૃક્ષ, અવન. એટલે એ બધા જે ભગવાને એમનો ઉદ્ધાર કરેલો અને એમની પાછળની જે આખી કથાઓ છે એ પણ આપણે જોઈ. તો કે આ પાષાણ, તો કે જે અહલ્યાનો આખો પ્રસંગ છે કે અહલ્યા એમના
પતિ ગૌતમ ઋષિના શ્રાપથી પથ્થર બની જાય છે અને ભગવાન શ્રી રામ એમના ઉપર પગ મૂકે અને પાછી પથ્થરમાંથી અહલ્યા થઈ જાય, એટલે એનો ઉદ્ધાર કરેલો. એ રીતે જે પેલો મારીચી નામનો રાક્ષસ જે સોનાનું મૃગ બને છે અને એમનો વધ કરી અને એમનો ઉદ્ધાર કરે છે રામ. એટલે આજે ઉદ્ધાર કરેલા વ્યક્તિઓના નામ છે, એટલે અહીં એ જ જવાબમાં લખવાનું છે. તો અહીં કાવ્યની અંદર એ આપેલ જ છે. તો આપણે પૂરા વાક્યમાં એ રીતે લખી શકીએ કે ભગવાનને હઠ કરકે पक्षी, मृग, व्याध, पाषाण, वृक्ष और यवन का उद्धार किया। ए पछी प्रश्न नंबर 4, तो कि माया के प्रति विवश होकर कौन कौन सोचते हैं। तो ये पण काव्य में आपेल ज छे कि माया के प्रति विवश होकर देवता, राक्षस, मुनि, नाग, मनुष्य ये सब सोचते हैं। तो आपणे काव्यनी अंदर जोईए ये शब्द। અહીં આપેલ છે કે દેવ, દનુજ, મુનિ, નાગ, મનુજ सब माया भी बस विचारे, એટલે કે આ માયાથી વસીભૂત છે, માયામાં રચેલા પચેલા છે। દેવ, દનુજ એટલે કે દાનવ, મુનિ, નાગ, મનુજ એટલે કે મનુષ્ય। તો આપણે પૂરા વાક્યમાં એવો જવાબ લખી શકીએ કે देवता, राक्षस, मुनि, नाग, मनुष्य ये सब माया के प्रति विवश होकर सोचते हैं। ये पछी 5मो प्रश्न के प्रभु दानी है तो कवि क्या है। तो आपणे काव्यमां हतुं के जो प्रभु दानी होय तो कवि भिखारी छे। कवि पाप पुंज हारी किसे कहते हैं। प्रश्न नंबर 6, तो कि कवि भगवान श्री राम को पाप पुंज हारी कहते हैं। अहीं 5मा प्रश्न में भिखारी, प्रभु दानी है तो कवि भिखारी है। अने 6ठा प्रश्न में कवि पाप पुंज हारी भगवान श्री राम को कहते हैं। અહીં આપણે કાવ્યની અંદર જ એ પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીં આપેલ છે કે તું દાની હો ભિખારી, એટલે કે છે જો ભગવાન રામ દાની હોય તો કવિ કહે છે કે હું ભિખારી છું। અને એ પછી આગળ પાપ પૂંજ હારી કિસે કહેતે હે, તો અહીં કહે છે કે તું પાપ પૂંજ હારી, એટલે ભગવાનને કહે છે કે તો તમે પાપ પૂંજ હારી એટલે કે પાપોનો નાશ કરનાર। હવે પછી જે સવિસ્તાર ઉત્તર વિસ્તારपूर्वक લખવાના જવાબો, તો એમાં પહેલો પ્રશ્ન છે કે तुलसीदास जी प्रभु के चरणों को छोड़कर कहीं और क्यों नहीं जाना चाहते। तो ये पहला पदमांथी एनो जवाब छे। અહીં આપણે પેલું વાક્ય વાંચીએ કે જાઉં कहाँ तजी चरण तुम्हारे, એટલે चरण छोड़कर क्यों नहीं जाना चाहते। तो जे आ नीचेनी पंक्तिओमां छे एमना विषे आपणे थोड़ीक वात पहेला लखवी पड़े कि तुलसीदास जी के अनुसार प्रभु श्री राम पतित पावन है, वे दीन दुखी जनों के प्रेमी है। अहीं आपेल छे के ही अति दिन प्यारे, तो के दीन दुखिया गरीब लोकोना प्रेमी छे। उन्होंने हठ करके दुष्टों का उद्धार किया। आ हठी हठी अधम उद्धारे એટલે કે એને હઠ કરી અને દુષ્ટોનો ઉદ્ધાર કરેલો। આજે આ આપણે આગળ એક એક વાક્યમાં જોયું એ પછી નીચે તો કે બાકી દેવતા, મનુષ્ય, ઋષિ મુનિઓ આ બધા માયાથી વશીભૂત છે, એટલે આ દુષ્ટો પાસે ન જઈ શકે, આવા લોકો પાસે પણ ન જઈ શકે। એટલે તુલસીદાસજી કહે છે કે હું તમારા ચરણોમાં રહીશ, તમારા ચરણો છોડી અને બીજે ક્યાંય જઈશ નહીં। તો
तो आप पहला प्रश्न में આપણે એ ઉપરના પદનું બધું લખવાનું કે तुलसीदास जी के अनुसार प्रभु श्री राम पतित पावन है, वे दीन दुखी जनों के प्रेमी है, उन्होंने हट करके अनेक दुष्टों का उद्धार करने में भी देर नहीं की, बाकी देवता मनुष्य मुनि आदि माया में वशीभूत है, इसलिए उन लोगों से संबंध जोड़ना व्यर्थ है, इसलिए श्री राम के चरण छोड़कर तुलसीदास कहीं जाना नहीं चाहते। ए पछी प्रश्न नंबर 2, तुलसीदास ने अपने और भगवान के बीच कौन कौन से संबंध जोड़े हैं और क्यों? तो ए प्रश्न नंबर 2 में पद बीजा मांथी एमना जवाब आपेला छे। अहीं शुरुआत थी बधु लखवू पड़े कि तुलसीदास जी किसी भी रूप में भगवान से जुड़े रहना चाहते हैं, इसलिए वह कहते हैं कि भगवान दयालु है तो वो दीन है, भगवान दानी है तो कवि भिखारी है। यदि भगवान श्री राम पापों का नाश करने वाले हैं तो तुलसीदास जैसा कोई पापी नहीं है। અહીં જે અલગ અલગ સંબંધો બતાવવામાં આવે છે, तात मात गुरु सखा, એટલે તુલસીદાસજી કહે છે કે આ દરેક સંબંધો અને એમાંથી તમને જે ગમે તે સંબંધ તમે મારી સાથે રાખી શકો છો। એના પછીનો પ્રશ્ન ત્રીજો, તોહી મોહી નાતે અનેક માનીએ જો ભાવે। તો આપણે જે ઉપરના પ્રશ્નોમાં જવાબ લખેલ છે એ પ્રમાણે જ એમાં જવાબ લખવાનો છે। પછી ભાવાર્થ સ્પષ્ટ कीजिए। देव दनुज मुनि नाग मनुज सब माया बिबस बिचारे, तिनके हाथ दास तुलसी प्रभु कहाँ अपनो पहारे। तो एनो भावार्थ ए रीते थाय के भगवान राम देवता राक्षस मुनि हाथी वृक्ष यवन आदि सब माया के वशीभूत है, इनमें मुझ जैसे के प्रति अपनापन नहीं हो सकता। એટલે એ માયા અંદર રચેલા પચેલા છે, એમને કોઈ માનવીય સંબંધો સાથે લેવા દેવા નથી, इसलिए इनमें किसी तरह की सहायता की आशा करना व्यर्थ है। એટલે એવા લોકો સાથે આપણે કાંઈ મદદની ભાવના રાખી શકીએ નહીં। હે પ્રભુ, माया रहित केवल आप ही है, मुझ जैसे भक्तों का ख्याल केवल आप ही रख सकते हैं। तो एमनो भावार्थ ए प्रमाणे थाय। पछी बीजो भावार्थ ए तमे होमवर्क में तमारा रीते प्रयास करी अने लखजो। ए पछी छे समानार्थी शब्दों। पहलू छे अधम। अधम एटले जे खराब कृत्य करनार होय एवा व्यक्तिओ, जेने आपणे समानार्थी शब्द में अधम एटले के नीच। पछी बीजू छे दनुज। दनुज एटले के दानव। एक अर्थ एनो राक्षस पण थाय, एटले के दनुज एटले दानव अथवा तो राक्षस। पछी त्रीजू छे मनुज एटले मनुष्य एम। ए पछी छे पातकी तो पापी। आरत। आरतनो अर्थ थाय दुखी। अने चेरो एटले के दास। ए पछी शब्द समूह के पापियों का उद्धार करने वाला ईश्वर, तो पापोद्धारक। पापनो उद्धार करे एम के पापोद्धारक। पछी बीजू छे जिसकी रक्षा करने वाला कोई न हो, तो एमां आवशे अनाथ।
પહેલો શબ્દ સમૂહ પાપોતારક અને બીજા શબ્દ સમૂહમાં અનાથ. તો અહીં સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. આ જે પેરેગ્રાફ છે આ એક વખત વાંચી લ્યો અને આ બંને પદ બરાબર સમજી લઈએ તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નો નિસંકોચપણે આપણે પેપરમાં લખી શકીએ. હવે આવતા લેક્ચરમાં આપણે બીજા પાઠ વિશે ચર્ચા કરીશું. આભાર.